બરાબર છે? કેટલા દિવસ માટે જશો? 2 દિવસ. 2 દિવસ. હાલો, તો પપ્પાની થઈ ગયા છે ત્યાર, તો આપણે હવે મૂકીએ છીએ. ધનની જે આપણે ઉજવણી કરીએ છીએ એમના માટે બધા બહુ સરસ રીતે મહેનત કરી રહ્યા છે. તો મને તૈયારી થઈ ગઈ છે. આરી થઈ ગઈ છે તને? તને આરી થઈ. આરી થઈ ગઈ છે. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર. તો થઈ ગયા છે 11:30, પણ આજે હર્ષદભાઈને આપણે કપડાં લેવા જવાના છે. તો ચાલો જઈ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ચામુંડા ટેલરમાં. ચાલો જઈએ. I'll hide all of your worries away, and we don't have to go now. I wish I could live this life on replay. Don't need જય માતાજી મિત્રો, આપણે જમી લીધું છે. હવે એમાં પછી હવે આપણે જવાનું લાયસન્સ લેવા, કારણ કે લાયસન્સ હવે હમણાં ઘરે આવશે, કારણ કે ઘરનું એડ્રેસ કરવાઈ ગયું છે. તો અમે આધાર કાર્ડમાં ફોટો છે, લાયસન્સ લેવા જઈએ છીએ અને ભાઈના કપડાં લઈ આવીએ છીએ. અને એક ભાઈ છે જેને એડ્રેસ ભર્યું છે, એને સાથે લઈ જઈએ છીએ. અને ઓલા ભાઈ પાસેથી પાકીટ લઈ ગયું તમને આપે છે. to make plans. It's all in your hands. I'm too big. ભાઈ અમે આવ્યા હતા પોસ્ટ ઓફિસે લાયસન્સ લેવા. ખબર પડી કે પોસ્ટ ઓફિસવાળા જે લાયસન્સ છે ને એ ઘરે ડિલિવર કરી દીધું છે. તો પાછા જઈએ છીએ હવે ઘરે લેવા લાયસન્સ. તો મળી જાય તો સારી વાત છે. ચાલો પેલા ઘરે જતા મળી જાય. Busy. I'm spending all my time with you. તો આજે બાળકો આજે 7મા અને 8મા ધોરણવાળા જે વિદ્યાર્થીનીઓ છે તે આવતીકાલ માટે રક્ષાબંધનની જે આપણે ઉજવણી કરીએ છીએ એમના માટે બધાય બહુ સરસ રીતે મહેનત કરી રહ્યા છે. તો બધાયનો ખૂબ ખૂબ આભાર. અને કાલે જે આખી રાખડી બની જાય ત્યારે તમને સરસ રીતે બતાવશું. Driving through the states. Don't know what awaits. It don't matter. I'm spending all my time with you. I'm spending all my time. I'm spending all my time with you. Oh, I'm spending all my time. આજ વાતાવરણ કેટલું ચોખ્ખું છે ને, ઘણું ચોખ્ખું વાતાવરણ છે. આ લાઈટ અત્યારે કેમ ચાલુ છે? આ 5 વાગ્યાના સમયમાં ચાલુ છે અત્યારે? ના ના, ભલે રે કાંઈ વાંધો નહીં. ટાઈમર ખાલી ચેન્જ કરવું પડશે. ટાઈમરમાં એને શું કહેવાય, ટાઈમર એ પ્રમાણે હોય ને, ટાઈમર થોડુંક ચેન્જ કરી નાખીએ. આપણે બનાવ્યું છે એક લિંક ફોલિયો, કે જેની એક લિંક ઉપર ક્લિક કરવાથી તમને તમારી આખી તમારા બિઝનેસની માહિતી તમને મળી જશે. આની અંદર ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબુક, લિંક્ડઇન હોય તો લિંક્ડઇન, અથવા એ નંબર ઉપર ક્લિક કરો જ્યારે તમને, તો એની અંદર તમને નંબર કોપી થઈ જાય. સાથે તમારી વ્યક્તિને ફોન કરવો હોય તો ફોને થઈ જાય. આના કારણે શું થાય, કોઈ એક વ્યક્તિને તમે આખી લિંક મોકલો ને, એક લિંક જ, તો તમારી બધી જ ડિટેલ એને શેર થઈ જાય. કારણ કે અત્યારે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવું ખૂબ જરૂરી છે. તમારો વોટ્સએપ નંબર બધા પાસે હોવા જોઈએ, જે તમારા ઓળખીતા મતલબ કે કસ્ટમર છે જેને નીડ છે એને, તો એક જ સાથે બધી વસ્તુ શેર થઈ જાય. તો એના માટે બનાવેલી છે, જેની ડિઝાઇન અમે બનાવેલી છે. હમણાં ડેવલપિંગ એનું થઈ જશે એટલે હું તમને એનું એક પ્રેક્ટિકલ કરીને દેખાડીશ. તો આપણે એક વસ્તુ બનાવવાની ટ્રાય કરી છે જેના લીધે બિઝનેસને થોડોક ગ્રો અપ મળે. ચલો હા ઠીક છે. તો આ વાયર થોડુંક લગાડી દઈએ. એનું કારણ છે કે અમારા એન કરીને જે લાઇટ છે ને બંધ થઈ ગઈ છે. એટલે એન આપણે આ લાઇટ થાય ને તો એનો વાયર એ કાં છે ને કાં છે, વાયર કાઢી નાખી પહેલાં. વાયર તો નીકળી ગયો, બે બાજુ કાઢી નાખ્યું ને થોડો. હવે લાઇટ એનની ચાલુ થઈ ગઈ છે. આજ ઘણા બધા કામ પતી દીધા. લાયસન્સ લઈ આવ્યા, એક દરજી પાસે કપડાં લેવાના હતા એ લઈ આવ્યા, એનની લાઇટ ચાલુ કરી દીધી, બીજા 2-3 કામ હતા એ પતાવી દીધા. હવે ખાલી સ્પીકરનું એક બાકી રહી જાય છે હવે જ્યારે થાય ત્યારે. પણ અત્યારે આ 2-3 મહત્વના કામ હતા જેનાથી કામ. હા, એક પાણીનો અમારે ગેંડી પાસે એક ઓડી પાઇપ તૂટી ગઈ હતી, એ એક અમે રિપેર કરી નાખી. તો આજ ઘણા બધા નાના મોટા કામ હતા એ બતાવી દીધા છે. હવે આપણે જે પકડને એવું લીધું છે, ટેપને એવું, શાંતિથી મૂકી દઈએ. કારણ કે વાગી ગયા છે 7 અને વધારે કામ તો એ છે. અત્યારે મમ્મીને એને જવાનું છે ગામડે, તો એને મૂકવા જવાના છે. અને બસનો ટાઈમ છે 7:15નો, તો 15 મિનિટ જ છે ઘરે પહોંચવાની. ને દેશભાઈ જલ્દી દબાઈ જા, હવે 4થા માળે જાય છે પછી. ચાલો હવે જલ્દી જ પહોંચી જઈ. તો ચાલો આપણે પહોંચી ગયા છીએ ઘરે, અને મમ્મી થઈ ગઈ ત્યાર. હવે એને જવાનું છે બરાબર છે ગામડે. હવે બધું સામાન બામાન બધું તૈયાર થઈ ગયો છે. પપ્પા આવી ગયા છે. પપ્પા કેટલા વાગ્યાનો ટાઈમ છે બસનો? 7:30નો છે. તમે જમી લીધું?
જમી લીધું ઓકે હાલો 100% તને મજા આવતી કેમ છો સારું છે અત્યારે તાવ આવે છે હે ઉભા રહે 1 મિનિટ લીધી દવા કોણ પેટ લીધી દવા કોઈ આમાં આવશે હા કોની પાસે લીધી ડોક્ટર સાહેબ પાસે દવા લીધી કેટલી દવા લીધી 2 ટીકડી દવા લીધી એ લીધી બધી દવા બાકી છે પીવાની છે નથી પીવાની સારું થઈ ગયું છે તને હા કમ્પ્લીટ થઈ ગયું છે હે બધું રેડી થઈ ગયું છે ને ઓકે ધબુને કઈ થયું તું એને લીધી દવા ધબુ નથી લીધી આને લીધી છે દવા બે દવા લીધી છે કેટલી દવા લીધી છે 5 દવા લીધી છે તને ઊંચું છે મને છતી હારી થઈ ગઈ છે અરે થઈ ગઈ છે તને હા તો વાંધો નહીં તને મને હારી થઈ તને હારી થઈ ગઈ શરદી હવે શરદી નથી આવતી ને નાકમાં છેડા આવે છે નથી આવતા ને હવે ઓકે થઈ ગયું છે હા ભાઈ વિડીયો ઉતારવાનો છે પૂછતો આય તો હીરો તને શરદી થઈ હતી હા તને શરદી થઈ હતી હા હે હા તને તાવ આવે છે મારા ભાઈને બહુ આવે છે તારા ભાઈને બહુ આવે છે તને તને આવે છે નહીં નથી આવતી તને આવતું તું તને આવે છે ને નથી આવતું ને તો આ તારો દાંત કોણ લઈ ગયું વચ્ચેથી આજ? મારે નથી તારે નથી નહીં મારે તારે છે ટકા બધાય હા હા તારે તો બધાય છે હો બધાને કમ્પ્લીટ દાંત છે ને તમારે રેડી દાંત છે ને એ બધા દાંત બતાવો વાહ ભાઈ વાહ હો Spending all my time with you. I've seen your smile light up the darkest rooms. I'll put your love on top, 'cause I know you will too. You get more beautiful like flowers bloom. I've never felt this yet, it feels like deja. તૈયાર થઈ ગયા છે સામાન તૈયાર થઈ ગયો છે હવે આપણે વરાસણ ઢાળે મૂકવા જવાના છે મમ્મી તૈયાર થઈ ગઈ છે વરાસણ ઢાળે આપણે બસ પાર્કિંગ ત્યાં છે નકર આપણે સામે પાર્કિંગ હોય છે જગત નાકા પણ અત્યારે વરાસણ ઢાળે છે તો હવે સામાન એક બીજી થેલી ગયા છે તે બોલે 2 બરોબર અને ઓલા છોકરાને મૂકી આવવાના છે તો હવે નિરાયતે પેલા મૂકી આવી ચાલો હવે બસ સ્ટેશને મળી આ જલવા બસ છે હવે આ લોકો પોગી ગયા છે જલવા બસ છે મારા મમ્મી ને માસી ને માસા ને પપ્પા ને ઊભા છે હરિધામની બસ છે ચલો ચાલો હવે આ લોકોને બેસાડી દઈ એટલે નિરાયતે સવારે દેશમાં પહોંચી જાય બરોબર છે અને આ જલવા બસ ની અંદર કેનિલ જાય છે ચિત્તલ જશો ને કેનિલ બરોબર છે કેટલા દિવસ માટે જશો 2 દિવસ માટે જશો હા વાંધો નહીં 2 દિવસ પછી કેનિલ નો કાલે હેપી બર્થડે હતો વાસ હેપી બર્થડે કેનિલ થેન્ક યુ બરોબર છે કેનિલ અને આ વ્રત છે આ મારા મામાનો છોકરો છે અને આ મારા માસીનો છોકરો છે બરોબર છે કાંઈ નહીં હાલો કેનિલ પગી જાય પછી આપણને ફોન કરશે બરોબર ને કેનિલ અને બધાના મમ્મી પપ્પા ને બધા માસા ને માસી બધા ઊભા છે હમણાં 8 સોફા બુક કર્યા ટોટલ લગભગ અડધી બસ આ લોકોની છે કાંઈ વાંધો નહીં મળીએ પછી તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું મળીએ કાલે